નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ યારામી. આજે આપણે કૃદંતનો ટોપિક ઉડાડી દેવાનો છે, ફડફડાટી કરતો અને વન શોર્ટ રિવિઝન. બરોબર કે કૃદંત છે કઈ રીતે પૂછાય ને આપણે શું ધ્યાન રાખવું, કેટલું કરીએ, આમાં એક માર્ક જાય નહીં નહીં ને નહીં, અને જવા દેવોય નથી. તો યાદ રાખી લેજો આ 5 શબ્દો. બરોબર, આ 5 કૃદંતના નામ છે હેત્વત કૃદંત. જ્યારે કોઈ શબ્દની પાછળ તુમ પ્રત્યય લાગ્યો હોય ને, તુમ, આ તુમનું ટુમ પણ થાય, ધૂમ પણ થાય, ધૂમ બાઇક પણ થાય. બરોબર, તુમ ટુમ ધૂમ, તોમ 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 તોમ, હે તુમ હે તુમ. તુમ હોય ને તો એને હેત્વત કૃદંત કહેવાય. પાછળ તુમ જોઈ જાવ તો એને હેત્વત મૂકી દેવાની, વાત પૂરી. પછી સાહેબ વિદ્યાર્થ, તો કે પાછળ ય આવતો હોય પણ એ સિંગલ ન હોય, એના 2 છોકરા હોય, એકાદી ઘરવાળી હોય કે એકાદ લૂલો લંગડો ભાઈબંધ હોય, એટલે કે યહ યા યમ. શોર્ટ રીતે યાદ રાખી લેવાનું, યહ યા કે યમ. શબ્દમાં પાછળ ય આવે છે, ય સિંગલ નથી, એને 2 છોકરા મતલબ કે વિસર્ગ છે, લીટો છે, મ છે, યહ યા કે યમ પાછળ આવે છે ને છોકરાઓ, એટલે એને વિધ્યર્થ કહેવાય. કયો કહેવાય? વિધ્યર્થ. એના પછી આવે છે સંબંધક. પાછળ ત્વા આવે છે અથવા તો યો આવે છે ને, એને સંબંધક કહેવાય. સાહેબ આ યમાં આ યમાં એટલો ફેર કે સંબંધકનો ય વાંઢો હશે, એને ભેગું કોઈ હશે નહીં, અને વિધ્યર્થનો ય કોકને લઈને બેઠો હશે. યહ હશે, યા હશે કે યમ હશે. બરોબર, સિંગલ નહીં હોય. તો ત્વા કે ય પાછળ આવતો હોય એને સંબંધક ભૂતકૃદંત કહેવાય. આ તમને આવડવું જ જોઈએ ને, આવડતું નથી તો યાદ કરી લેજો આ 5 શબ્દો. બરોબર, હે તુમ તુ તુમ, હે તુમ હેત્વર્થ તુમ. વિદ્યાર્થમાં યહ યા યમ, સંબંધકમાં ત્વા ય. અને કર્તરી કેટરીના શું ચલાવે? વાન ચલાવે. કોના વતી? મારા વતી. કઈ રીતે? વટથી. વાન વતી વત આવતું હોય તો કેટરીના બેનને વળગેલું ભૂતકૃદંત હોય. બરોબર, કર્તરી ભૂતકૃદંત હોય. કર્તરી ભૂતકૃદંત એટલે વાન વતી વત. અને કર્મણી, લય પીણીની ડોબી ડફોર મણી, એની બેન કર્મણી. આ કર્મણીમાં યાદ રાખવાનું ત તા તમ, મૂળ પ્રત્યય છે. હવે તની જગ્યાએ ટ થાય, ધ થાય, ન થાય, ગમે એ થાય, પણ આપણે એક રીતે બીજું યાદ રાખી શકીએ કે જે આ 4નું નથી ને એ કર્મણીનું છે. ઓકે, જે આ 4નું નથી એ કર્મણીનું છે. મતલબ કે આ ઉપરના 4 સિવાય કોઈ પણ આવે ને એને કર્મણીમાં ઝીકી દેવાનું. હેત્વર્થમાં તુમ જ હશે. તુમનું ટુમ ધૂમ થઈ શકે પણ એ પાછળ તો જ આવતું હોય, બરોબર. એના પછી વિદ્યાર્થમાં યહ યા યમ જ હશે. સંબંધકમાં ત્વા કે ય જ હશે. કર્તરીમાં વાન વતી વત હશે. અને કદાચ એનું વધીને પૂછ્યું નથી પણ પૂછી લે તો વાન વતી વત એનું બહુવચન થાય વંતઃ. બરોબર, વંતઃ આનું બહુવચન થાય કેનું? કર્તરીનું. એટલે કદાચ એક 99% ચાન્સ નથી, 99.99% ચાન્સ નથી એ પૂછવાનો, પણ આ તો ખાલી તમને કન્ફ્યુઝન હોય ને તો કહી દઉં. પણ એના સિવાયને કોઈ પણ હોય, ત હોય, ટ હોય, ધ હોય, ન હોય, તો આ બધા કેમ આવશે સાહેબ? આ બધા કર્મણીમાં આવશે. તો આટલું કોષ્ટક તમે યાદ કરી નાખો. 5 મિનિટ આપું છું અને હું તો આગળ વધુ જ છું, પણ તમે સ્ટોપ કરીને 5 મિનિટ પાકું કરી દો. બરોબર, હવે તમારી સામેનો પ્રશ્ન આવી જ રીતે હશે. જો પ્રશ્ન આપ્યો છે, આખો એક વાક્ય છે, વાક્યની નીચે એક શબ્દની નીચે અંડરલાઈન છે. જેમ કે અહીંયા તમને દેખાય છે શ્રોતવ્ય. તવ્ય નિય મૂળ પ્રત્યય છે. આપણે શોર્ટ રીતે યાદ રાખવાનું છે. મૂળ પ્રત્યય તવ્ય નિય ભલે રહ્યા, પાછળ ય આવતો હોય ને યની પાછળ અહીંયા 2 મીંડા છે. સાહેબ તમે હમણાં જ કીધું કે ય સિંગલ ન હોય એને ભેગું કોઈ હોય તો એને વિવાહ થઈ ગયા હોય એટલે એને વિધ્યત કૃદંત કહેવાય. બરોબર, શ્રોતવ્ય ય પછી ડબલ ડોટ છે, વિસર્ગ છે, તો એને વિધ્યત કૃદંત કહેવાય. અહીંયા જો અહીંયા ય પછી ડબલ ડોટ છે, આને વિધ્યત કૃદંત કહેવાય. અહીંયા જો અહીંયા તુમ છે, તુમ, હે તુમ, હે તુમ, તુમ હે તુમ, હે તુમ, હે તુમ. હે એટલે કે હેત્વર્થ ને તુમ એટલે કે તુમ પ્રત્યય, હેત્વર્થ કૃદંત તુમ પ્રત્યય. અહીંયા શું છે? તા. તો હતા તમ હોય સાહેબ તો એને કર્મણી ભૂત કૃદંત કહેવાય. આવડી જાય? આવડી ગયું, જવા દો યાર. એના પછી જો નિવેદિત વતી, આ અંડરલાઈન વાળા શબ્દમાં પાછળ શું છે? વતી. કોના વતી? મારા વતી. કોણ? કેટરીના બેન, કર્તરી બેન. કર્તરી ભૂત કૃદંત વતી આવે. અહીંયા જો પિત્વા, ત્વા કે ય હોય તો સંબંધક ભૂત કૃદંત હોય. કયો કૃદંત હોય? સંબંધક ભૂત કૃદંત. અહીંયા પાછું તુમ આવી ગયું. તુમ તો હે તુમ, હે તુમ, હે તુમ તો તુમ તો તુમ. સ્મરણી યાહા, જો અહીંયા યા આવ્યો ને ભેગું કોકને લઈને બેઠો છે, મતલબ સાહેબ આનો હું તો વિધ્યર્થ કહીશ. ઓકે, યાહા છે ને, યા પછી કોક છે ને તો એ વિધ્યર્થ છે. બરોબર, આગળ વધો સાહેબ. જો આ ને તવ્ય, ય પછી ડબલ ડોટ છે, ય સિંગલ નથી તો વિવાહિત છે, વિધ્યર્થ છે. એના પછી જો તુમ, તુમ કોણ? તુમ તો હે તુમ, હેત્વર્થ. તુમ હોય તો હેત્વર્થ આવે. ય આવ્યો પણ ય પછી કઈ છે નહીં, सिंगल पसंगो है, उसका अभी संबंध नहीं हुआ मेरे दोस्त, वो संबंधक भूत कृदंत है. य सिंगल છે ને તો સંબંધક છે. ગત વાન, કોણ ચલાવે વાન? તો કેટરીના બેન, કેટરીના બેન ની વાન. બરોબર, કર્તરી વાન. આવડી જાય? આવડી ગયું. પ્રક્ષાલિત વતી, લ્યો પાછા કર્તરીના બેન જ આવ્યા, વાતી. તહતા તમ હોય તો શું આવશે સાહેબ? તો કર્મણી બેન આવશે, કર્મણી બેન.
એના પછી યમ, આ જો ય પછી પાછું કોક આવ્યું મ જેવું કોક છે, મતલબ કે સાહેબ એ વિવાહિત વિદ્યાર્થ છે. તસ્મૈ દત્તવાન, વાન આવ્યો છે સાહેબ કર્તરી ભૂત કૃદંત હોય. આવડી જાય ને આવું કે ન આવડે? સિમ્પલ બાત. હેત્વર્થમાં શું છે? હેત્વર્થ કૃદંતમાં સાહેબ તુમ છે, તુમ યાની કે મેં. એના પછી વિદ્યાર્થમાં શું આવશે સાહેબ? તો કે વિદ્યાર્થમાં આટલું જ યાદ રાખવાનું, પાછળ ય આવતો હોય એ સિંગલ ન હોય. યહ, યા, યમ, યાહા, ય પછી કાંઈ પણ આવતું હોય ને અડીને તરત, તો એ છે ને એ વિદ્યાર્થમાં આવશે. સંબંધક કોને કહેવાય? સંબંધક ભૂત વળગેલું કૃદંત, પાછળ ત્વા આવતો હોય કે ય આવતો હોય. એના પછી કેટરીના બેનનું ભૂત કૃદંત. કેટરીના શું ચલાવે? ઓમની વાન, વાનવતી વત, બરોબર? વાન વતીન વત, આ પ્રત્યય કેમ આવશે? કેટરીનામાં. કર્મણીમાં શું આવશે ભાઈ? તો કે કર્મણીમાં આ એકેમ નહીં આવે ને કર્મણીમાં આવશે. તહ, તા, તમ, ધમ, જે આવતું હોય, ધમ પછાડા કરો હોય, બરોબર? જે એકેમાં નથી ને એ કર્મણીમાં છે. તો આઈ થિંક તમે કદાચ સમજી ગયા. જો પાછું ય છે એના પછી વિસર્ગ છે સાહેબ, વિસર્ગ છે તો વિદ્યાર્થ છે. ય છે એના પછી કાંઈ નથી તો સંબંધક છે. તુમ છે તો હેતુમ છે, હેતવર્થ. અને અહીંયા ટહ છે, તનો શું થઈ ગયો? ટ, એટલે શું છે? કર્મણી ભૂત કૃદંત, બરોબર? તની સ્થાને ટ ક્યાંક થઈ શકે. તો આઈ થિંક તમને આ બહુ સારી રીતે સમજાય જ છે. સમજાય છે ને ભાઈ? યમ સાહેબ, ય પછી મ આવ્યો તો આ વિદ્યાર્થ છે. વિવાહિત ક્યાં ગયો યાર? આ રહ્યો વિદ્યાર્થ કર્મણી કૃદંત. હા, ક્યાંક નવનીતમાં વિદ્યાર્થ કર્મણી કૃદંત કેવું આપ્યું હોય પણ એ વિદ્યાર્થ કૃદંત જ છે. ઓકે, તો એને વિદ્યાર્થ કૃદંત કહેવાય. આ કર્મણીનું કઈ કામ નથી. એના પછી જો ગત્વા, ત્વા આવ્યો તો કયો હોય સાહેબ? ત્વા આવ્યો તો સંબંધક હોય. આ થોડીક ગેપ રાખવામાં રહી ગયું હોય તો રહી ગયું હોય. ત્વા છે તો સંબંધક છે. એના પછી તુમ હો તો હે તુમ હો તો હે તુમ હો, હેત્વત કૃદંત. આવડી જાય ને? આવડી જ જાય ને સાહેબ. જનકેન સહ પુનઃ પ્રવિશ્ય, અહીંયા ય છે, ય પછી કાંઈ નથી તો એ સંબંધક છે. કયો છે? સંબંધક. સમજાય છે ને છોકરાઓ? સમજાય જ જાય ને સાહેબ. તો આની પ્રેક્ટિસ તમે ક્યાંથી કરી શકશો? આની પ્રેક્ટિસ તમે ક્યાંથી કરી શકશો? તો કે આ વિડીયો તમે જોવો છો ને એ વિડીયો નીચે અહીંયા તમને મોરલો દેખાતો હે, મોર. એ મોરમાં જાશો ને એટલે નીચે પ્રેક્ટિસ કરવા માટે એમ કરીને ગૂગલ ફોર્મની લિંક આપી હશે, લિંકમાં જાશો, ફોર્મ સબમિટ કરશો અને તમે પ્રેક્ટિસ કરશો અને છેલ્લે તમારો સ્કોર જોઈ લેહો સાહેબ મને 25માં 24 આવ્યા, 22 આવ્યા, જેટલા આવ્યા એટલા. તો એ પ્રેક્ટિસ તમે ખાસ કરતા રહેજો. આજનું હોમવર્ક છે કરીને જ જાજો. એટલે તમારે ગ્રામરના એક એક માર્કને આપણે રોકડા ખેંચીને લેવા છે ને 80માંથી 80 લેવા છે. લેવા હે ને? તો મળીએ છીએ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ તમે કરી નાખો જલ્દીથી અને નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જય હિન્દ, જય ભારત.